We are beggars, asking for everything, every day, every minute, every second. We don't know the reality of a life. મળ્યું છે ને બધું એટલે ચરબી છે. હજી જોઈએ છે મને, હજી જોઈએ છે. ફરિયાદો ચાલુ છે. તમારા હોઠ ઉપર કોઈ દિવસ સંતોષનું સ્મિત છે કે માલિક આભાર આ મળ્યું? નહીં. તમે વગર ચંપલે, વગર ફાટેલા તૂટેલા કપડામાં મા બાપને, પત્નીને ને બાળકોને જોયા છે બધી જ ઋતુઓમાં. અને બધી ઋતુઓ, શિયાળો છે કે ઉનાળો, ચોમાસું, એ ઝૂંપડામાં તમારા ઘરમાં બેઠા બેઠા અંદર ખબર પડે બહાર જોવી ન પડે એવું ઘર જોયું છે? સવાર કે સાંજ લોકો ફેંકી દે ને એ એંઠવાડ આપે ને ઉધાર, એ લઈ આવીને ખાધું છે વહેંચીને? વર્ષમાં એક વખત દાળ ભાત રોટલી શાક ભેગા 4 વસ્તુ કોઈએ ખાધી છે એ જોયું છે તમે? નહીં. નોકરી નથી, મજૂરી નથી, ઘર નથી. તબિયત કેવી રીતે સાથ આપશે? માંદા પડે તો દવા નથી, ભણવું છે તો પૈસા નથી. આ જિંદગી જોઈ છે? નહીં ને. એ જિંદગી જોઈ છે કે બાપને અને દીકરાને બંનેને નોકરી ન મળે, રખડે, મજૂરી ન મળે, મહેનત ન મળે તો સાંજે ચૂલો કેમ પ્રગટાવશું? 3-4 બાળકો, 5 બાળકોને કશું કેમ આપીશું? આ સ્થિતિ જોઈ છે? નથી જોઈને. ત્યારે એ ઘરની બહેન, દીકરી, પત્ની અને માં ને વેશ્યા બનતી જોઈ છે? એ લોકો સવારથી સાંજ સુધી કેટલા માણસોને પોતાનું શરીર આપે ને ત્યારે સાંજ પડે 100-200 રૂપિયા આવે તો કરિયાણું લઈને આવે અને ચૂલો પ્રગટે ને બાળકો ખાય. આ સ્થિતિ જોઈ છે? શરીર વેચતી માં, બેન, દીકરી, વહુઓને જોઈ છે? અને એ ઘેર બેઠેલા બાપ, પતિ કે દીકરાના ચહેરા ઉપર કે દિલ ઉપર શું થતું હશે જોયું છે? ખબર છે? નહીં. And still they people never complains. હશે આપણી આ સ્થિતિ છે, એમ જીવીશું. અને તમને એક ગાડીના બદલે 3 નથી થતી. એ 2 રૂમમાં, બેડરૂમમાં એસી છે, એકમાં નથી. તમારે 50 તોલા છે, 100 તોલા જોઈએ છે. તમારે 5 બેડરૂમ વાળું મકાન જોઈએ છે. તમારે 100 કરોડના બદલે 1000 કરોડ કરવા છે. તમને ખબર નથી. તમને ખબર નથી જ્યારે પેટમાં આગ લાગે છે ને ત્યારે હૃદય રડે છે. એ આંસુઓ તમે જોયા નથી. એ મજબૂરી, એ લાચારી, એ પીડા એ તમે જોઈ નથી. અને એ જોઈ હોત તો તમે ક્યારેય ફરિયાદ ના કરી હોત. તો તમારી પાસેથી એ શબ્દ નીકળ્યો હોત, માલિક મારું પણ કંઈક લઈને આ લોકોને આપ.